નમસ્તે દોસ્તો, હું છું અંકુર સવાણી અને આજે આપણે પહોંચી ચૂક્યા છીએ કુદરત વોટર પાર્ક. અહીંયાની એન્ટ્રી ટિકિટ પ્રાઇસ શું છે, કોસ્ચ્યુમ ચાર્જ શું છે, ભોજનનું શું છે, બધી જ ઇન્ફોર્મેશન આપવાની કોશિશ કરવાનો છું. તો તમે મારો પૂરેપૂરો વિડીયો જરૂર જોજો. દોસ્તો, અત્યારે આપણે પહોંચીએ કુદરત વોટર પાર્ક, જે નવો ઓપન થઈ ચૂક્યો છે. આ અમદાવાદથી 27 કિલોમીટરના અંતરે આવેલો છે અને તમે ગાંધીનગર સાઈડથી આવો છો તો 17 કિલોમીટરના અંતરે આ વોટર પાર્ક આવેલું છે. આ તમે જોઈ રહ્યા છો અહીંયાનો ખૂબસૂરત એન્ટ્રી ગેટ. તમને અહીંયા આવો એન્ટ્રી ગેટ જોવા મળવાનો છે. અહીંયાનો તમે આ પાર્કિંગ એરિયા જોયો છો, વિશાળ પાર્કિંગ એરિયા તમને અહીંયા જોવા મળી જવાનો છે. દોસ્તો, અહીંયાની એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો તમે શનિ રવિ આવી રહ્યા છો તો 800 રૂપિયા ચાર્જ દેવો પડતો હશે અને બાકીના દિવસે તમે આવો છો તો 600 રૂપિયા ચાર્જ દેવો પડશે. નાના છોકરાનો તમે લઈને આવી રહ્યા છો અને નોર્મલ દિવસે આવો તો 400 રૂપિયા છે અને બાકીના દિવસે જો શનિ રવિ આવી રહ્યો તો 600 રૂપિયા તમારે ચાર્જ દેવો પડતો હોય છે. એન્ટ્રી માટે તમને કંઈક આ બેલ્ટ જોવા માટે આના દ્વારા તમે એન્ટ્રી કરી શકતા હો છો. આ વોટર પાર્કની ટાઈમિંગની વાત કરીએ તો સવારે 10થી સાંજના 4:30 વાગ્યા સુધી ચાલુ રહેતું હોય છે. અહીંયા કોસ્ચ્યુમ ચાર્જની વાત કરીએ તો 125 રૂપિયા તમારા ભાડું લેવામાં છે અને 150 રૂપિયા તમારું ડિપોઝિટ લેવામાં આવે છે. લોકરમાં પણ એવી રીતે છે, 150 રૂપિયા તમારું ભાડું લેવામાં આવે છે અને 150 રૂપિયા તમારી ડિપોઝિટ લેવામાં આવે છે. અહીંયા તમે જોયો છો, અહીંયા બંને સાઈડ તમને લેડીઝ અને જેન્ટ્સ કોસ્ચ્યુમ રૂમ અને લોકર રૂમ તમને જોવા મળે છે અલગ. તે ઉપરાંત વચ્ચેની સાઈડથી તમારે કોસ્ચ્યુમ તમને ત્યાંથી મળી રહેતા હોય છે. અહીંયા તમને લોકર જોઈ રહ્યા છો કે 3 જણાથી 4 જણાનો સામાન સમાય તેટલું તમને લોકર જોવા મળી રહેશે. અહીં તમને એક શોપ મળી જશે, ત્યાંથી તમને મોબાઈલના કવર, વોટર ટ્યુબ જેવી વસ્તુ તમારીથી પરચેસ કરવી હોય તો તમે પરચેસ કરી શકતો હોવ છો. અહીંયા તમને 50 રૂપિયા મોબાઈલ કવર, તે ઉપરાંત વોટર ટ્યુબ તમને 300થી 400 રૂપિયા આસપાસ મળી રહેશે. દોસ્તો, તમને અહીંયા કંઈક કેન્ટીન એરિયા કંઈક આ ટાઈપનો જોવા મળી રહેતો હોય છે. ફૂડ ક્વોલિટીની વાત કરીએ તો સારામાં સારી ક્વોલિટીનું તમને ફૂડ જોવા અહીંયા મળતું હોય છે, પણ પ્રાઇસ પણ તમને રિઝનેબલ જોવા મળી રહેવાની છે. અહીંયા તમને 2 દુકાન જોઈ રહ્યા છો, જેમાં ઠંડા પાણીની અને આઈસ્ક્રીમની દુકાનો તમને જોવા મળી રહી છે. આ કંઈક બેસવાની સુવિધા તમને કંઈક આ ટાઈપની અહીંયા જોવા મળતી હોય છે. પ્રાઇસ તમે ઉપર જોઈ રહ્યા છો, તમે આ પ્રાઇસમાં તમને અહીંયા ભોજન મળી રહેવાનું છે. અમે અહીંયા ફિક્સ પંજાબી થાળી લીધી હતી, જેમાં 2 રોટલી, 2 શાક, દાળ ભાત, પાપડ તમને જોવા મળી જતી, ઉપરાંત છાશ પણ મળી જતી હોય છે. દોસ્તો, તમે આ કુદરત વોટર પાર્કનો કંઈક ઉપરથી વ્યૂ જોઈ રહ્યો છો, કંઈક આ ટાઈપનો તમને આ વોટર પાર્ક જોવા મળવાનો છે. દોસ્તો, તમે ફર્સ્ટ નંબરની રાઇડ્સ જોઈ રહ્યા છો, જ્યાં નાના અને મોટા બધા જ આ રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય. જે લોકોને મોટી મોટી રાઇડ્સથી બીક લાગતી હોય તે લોકો આ નાની રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય અને અલગ અલગ જે ફુવારો ને એવું બધું થતું હોય છે, તો તમને છોકરાઓને બધાને મજા આવવાની છે. દોસ્તો, તમને આ રેન ડાન્સ એરિયા પણ તમને અહીંયા જોવા મળી જવાનો છે. તે ઉપરાંત અહીંયા નાના મોટા બધા અલગ અલગ ફુવારાઓ પણ તમને અહીંયા જોવા મળતા હોય છે. દોસ્તો, તમે આ ટાવર જોઈ રહ્યા છો, જ્યાં નાના છોકરાઓ માટે રાઇડ્સ આવેલી છે. તે ઉપરાંત મોટા લોકો પણ આ રાઇડ્સ કરી શકે. જે લોકોને મોટી મોટી રાઇડ્સથી બીક લાગતી હોય તે લોકો આ રાઇડ્સનો આનંદ લઈ શકતા હોય. અંદર બેસતા ક્યારે ચાલુ થાય ને ક્યારે ખતમ થાય તેની ખબર નથી પડતી.
દોસ્તો તમે આ ટાવર જોયો, જેમાં આગળની સાઈડ તમને 6 રાઇડ્સ જોવા મળતી હોય છે અને પાછળની સાઈડ બીજી 2 રાઇડ્સ તમને અહીંયા જોવા મળવાની છે. 1 બાય 1 બધી રાઇડ્સ તમને કરીને બતાવીએ. સીડીઓ પર એક બહુ મસ્ત વસ્તુ કરેલી તમે જોઈ રહ્યા છો. અહીંયા લાકડીની પ્લેટો પાથરેલી છે, તેના લીધે જો ગમે તપે તો તમને ગરમ ના લાગે. તો એક આ વોટર પાર્કની એક બેસ્ટ વસ્તુ આ તમને જોવા મળવાની છે. બીજી 2 રાઇડ્સ તમને આ બાજુ જોવા મળતી હોય છે. દોસ્તો તમે અહીંયા જોઈ લો, અહીંયા તમને લેઝી રિવર પણ જોવા મળી જતી હોય. બહુ નાની સાઇઝની લેઝી રિવર છે. તમે નોર્મલ શાંતિથી અહીંયા બેસી ટૂંકમાં આરામ કરી શકતા હોવ છો અને આ લેઝી રિવરનો આનંદ લઈ શકતા હોવ છો. આ તમે જો કુદરત લખેલું અને અહીંથી એકસાથે ફ્લો આવતો હોય છે. દોસ્તો તમને ઉપરની સાઈડ ફુવારાઓ ને બધું તમને જોવા મળતું હોય છે, પરંતુ અત્યારે હજી કામ ચાલી રહ્યું છે એટલે ફુવારાઓ ને બધું ચાલુ તમને જોવા મળશે. કોઈક જગ્યાએ ચાલુ પણ છે, કોઈક જગ્યાએ બંધ પણ છે. દોસ્તો અમે જીવત ગુફાની અંદર જતા હોય ત્યાં તમે માછલી, વેલ, મગરમચ્છ જેવા અલગ અલગ ચિત્રો તમને અહીંયા જોવા મળતા હોય છે અને ઉપરથી ફુવારાઓ ને એવું થતું હોય છે. દોસ્તો તમે લેઝી રિવરનું પાણી જોઈ રહ્યા છો. કંઈક આ ટાઈપનું તમને પાણી જોવાને બહુ વધારે પડતું ક્લીન તમને અહીંયા પાણી જોવા નથી મળતું. દોસ્તો તમારે એક રાઇડ ઉપરથી બીજી રાઇડ ઉપર જવું હોય તો નીચે આવું તે કાર્પેટ પાથરેલા છે, તેના દ્વારા તમે એક રાઇડથી બીજી રાઇડ સુધી જઈ શકો છો. દોસ્તો તમે બીજો એક ટાવર જોઈ રહ્યો છો, ત્યાં તમને થ્રિલિંગ 4 રાઇડ્સ જોવા મળતી હોય છે. દોસ્તો તમે આ રાઇડ્સ જોઈ રહ્યા છો, તે મેટવાળી રાઇડ છે. તે ઉપરાંત તમને અહીંયા ટ્યુબવાળી રાઇડ્સ પણ જોવા મળી જવાની છે.
દોસ્તો તમે આ રાઇડ્સ જો સીધા ઉપરથી અમે સીધા નીચે લપસતા આવતા હોઉં છું. દોસ્તો તમે આ રાઇડ્સ જો આ બે લોકોની ટ્યુબવાળી રાઇડ્સ તમને આ જોવા મળી જવાની છે. દોસ્તો અમે બધી જ રાઇડ્સ કરી અને બધી રાઇડ્સ કર્યા પછી કેટલીક જગ્યાએ મને કંઈક વાગ્યું પણ, તો તમે આવી રહ્યા તો તમારું સેફ્ટીનું ખાસ ધ્યાન રાખજો. દોસ્તો તમે આ વેવ પુલ જોઈ રહ્યા છો, અહીંયાનો કંઈક આ ટાઈપનો તમને વેવ પુલ જોવા મળતો હોય છે. 5 ફૂટ ઊંડો આ વેવ પુલ છે અને વેવ પણ બહુ સારી એવી વેવ તમને અહીંયા જોવા મળવાની છે. તમને આ વેવ પુલમાં બહુ જ મજા આવશે. દોસ્તો તમે આ વેવ પુલનું પાણીની ક્વોલિટી જોઈ રહ્યા છો, કંઈક આવું પાણી તમને અહીંયા જોવા મળતું હોય. બહુ વધારે ક્લીન નથી, નોર્મલ પાણી તમને અહીંયા જોવા મળવાનું છે. દોસ્તો આ તો કુદરત વોટર પાર્કનો ફૂલ ઇન્ફોર્મેશન વિડીયો તમને કેવો લાગ્યો? જો તમને મારો વિડીયો પસંદ આવે તો એને લાઇક શેર કરવા ના ભૂલતા. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરો, કારણ કે જ્યારે પણ નવો વિડીયો અપલોડ કરું સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળી જાય.